अरे ओ साहेब बोर्ड ની પરીક્ષા નજીક આવી ગઈ છે સાહેબ, ભૂલતા નહીં હો, ચેપ્ટર નંબર 10 નો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાવન બેબી ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ થી હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ચેપ્ટર નંબર 10 ની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર ની આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ છે પેન્ડિંગ રાખી, તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. કારણ કે મને ખ્યાલ હતી કે ઘણા બધા વિદ્યાર્થીઓ આ ચેપ્ટર ની અંદર બહુ કન્ફ્યુઝનમાં હતા. મને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવી મેસેજ ની અંદર કે સાહેબ આ ચેપ્ટર જે છે એનામાં કયા પ્રશ્નો કરીએ. સાહેબ તમે આઈએમપી નો વિડિયો અપલોડ કર્યો હતો એમાં કહી દીધા હતા, પણ સાહેબ ખરેખર એની એક ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ બનાવો કે જેની અંદર બધા જ ટોપિક કવર થઈ જાય. અને સાહેબ એવા પાર્ટ બનાવો કે જેથી કરીને અમે બે પાર્ટ અથવા એક પાર્ટ જોઈ લઈએ તો સાહેબ અમારો આખો ચેપ્ટર કવર થઈ જાય. એટલે શરૂઆતમાં કીધું કે આ ચેપ્ટરની પ્લાનિંગ કંઈક આપણે એવી રીતે કરવાના છે કે સૌથી પહેલા હું જે વિડીયો મૂકીશ એની અંદર બધા જ 3 માર્ક્સના ક્વેશ્ચન કવર કરી લઈશ. અને તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટરની અંદર તમે નોટ કરી લેજો કે 10 માર્ક્સની એપ્રોક્સિમેટલી જે છે એ બોર્ડની પરીક્ષાની અંદર આવે છે. અને જે પણ વિદ્યાર્થી અત્યારે જે આવનાર પરીક્ષા માટે વિડીયો જોઈ રહ્યા છે એમને પણ હું કહી દઉં છું કે ધ્યાન રાખજો, આ ચેપ્ટરની અંદર એક પણ પ્રશ્ન હું જે કહેવાનો છું ઈ સ્કીપ ન કરજો. બાકી તમે કોઈને સ્કીપ કરવા હોય તો તમારી ઈચ્છા, કારણ કે હું તમને જે કહેવા માંગુ છું ટુ ધ પોઈન્ટ કહીશ કે શરૂઆતમાં આટલા ક્વેશ્ચન બધા થઈ જવા જોઈએ. આ બધા ક્વેશ્ચનની યાદી તમને આ વિડીયોમાં જોવા મળશે. હું એટલો તમને કીધું કે આ વિડીયો તમે એક અને આના પછી આવનાર 2 માર્ક્સનો વિડીયો તમે જોઈ લીધો, હું ગેરંટી સાથે કહું તમારા બોર્ડની પરીક્ષાની અંદર આ ચેપ્ટર તમે સ્કીપ કરવાનું વિચારી રહ્યા હશો અને તમે વિડીયો જોઈ લીધો હશે પરીક્ષા વખતે, તો હું ગેરંટી સાથે કહું કે એની અંદર જેટલા પણ માર્ક્સનું આવશે તમને ચોક્કસ આવડી જશે. અને આપણી ચેનલ ઉપર સેપરેટલી વિડીયો પણ મૂકી દીધા છે. આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ એટલે મૂક્યો છે કે તમે એક વિડીયો અથવા 2 વિડીયો જોઈ લીધા વિભાગ અનુસાર, તમારો ઓલમોસ્ટ જે ચેપ્ટર આનામાં કવર થઈ જશે. બીજી વસ્તુ, આપણી ચેનલની અંદર તમે જો નવા હો તો ખાસ કહી દઉં કે આપણી ચેનલ ઉપર બસ પરીક્ષાને ધ્યાનમાં લઈ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની જેમ જ એક માસ્ટર ક્વિઝ મૂકવામાં આવશે. એની માસ્ટર ક્વિઝ વિદ્યાર્થી મિત્રો તમે સોલ્વ કરી લીધી, હું ગેરંટી સાથે કહું તમારા બોર્ડના પેપરની અંદર જે હેતુલક્ષી પ્રશ્નો છે ને તમને ચોક્કસ પૂરા ગુણ આવી જશે. કારણ કે જે પણ વિદ્યાર્થીએ યુનિટ વાઇઝ ક્વિઝ આપી છે અને કમ્બાઇન્ડ રિવિઝન ક્વિઝ આપી છે, બે મેં તમને જે મૂકી હતી અને હવે એને ધ્યાનમાં લઈ માસ્ટર ક્વિઝ, એટલે એ વિદ્યાર્થીને જ્યારે બોર્ડની પરીક્ષા હશે ને ત્યારે એમ લાગશે કે આ તો હેતુલક્ષી પ્રશ્નો બહુ ઈઝી પૂછાણા છે. બીજી બાબત કે વિદ્યાર્થી મિત્રો, તમે જે એ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જે વ્યવસ્થિત રીતે બધી જોઈ છે એવી જ રીતે તમને જે છે શું કરવાનું છે, હવે ક્વિઝ આપશો અને ક્વિઝની અંદર તમને ફીડબેક જોવા મળશે. અને ફીડબેકમાં તમે જે પ્રશ્ન ખોટું કર્યો હશે એની વિસ્તૃત સમજૂતી આપેલી હશે કે આ પ્રશ્ન ખોટો છે, હવે ધ્યાન રાખજો. એટલે તમને સાચો જવાબ પણ જોવા મળશે અને ખોટો પડ્યો હશે તેની સમજૂતી પણ જોવા મળશે કે જેથી કરીને બોર્ડની પરીક્ષાની અંદર તમે સમજૂતી પણ બરાબર જોઈ હશે તો તમને ખબર પડી જશે કે આ પ્રશ્નની ખરેખર સમજૂતી આખી આ છે. ઇવન કદાચ એમાંથી 1 માર્કનો પ્રશ્ન આવશે તો ગેરંટી સાથે કહું તમે ફીડબેક વાંચ્યા હશે ને તો 1 પણ માર્ક્સનો પ્રશ્ન ખૂટવા નહીં દો. કારણ કે 1 માર્કના પ્રશ્નની આપણે તમને બધાને ખ્યાલ છે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મૂકી છે 2 જ પાર્ટ માત્ર. એ 2 પાર્ટ કરી લીધા તમારો વિભાગ બી ની અંદર પૂરા. હું ચોક્કસ ગેરંટી સાથે કહી શકું છું. અને ક્વિઝ આપી તમારા 30 માર્ક્સ આમ રોકડા થઈ ગયા. પછી આકૃતિનો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મૂક્યો છે કે સમગ્ર વાણિજ્ય વ્યવસ્થાની અંદર આવતી 23 આકૃતિઓ જે ખરેખર બોર્ડની અંદર પૂછવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. તમે ગમે તે વર્ષ ઉપાડી લો, આ વિડીયો જે પણ વિદ્યાર્થી મારો જોવે છે હું એને એમ જ કહીશ કે ગમે તે વર્ષ માટે તમે વિડીયો જોતા હશો, તમને એ તમામ જે અત્યારે યાદી આપી છે યાદી નોટ ડાઉન કરેલી હશે તો તમને ગમે તે પરીક્ષા આપતા હશો પછી એકમ કસોટીમાં પણ તમને વાંધો આવશે નહીં. તો શરૂઆત વિદ્યાર્થી મિત્રો આ સિરીઝની અંદર સૌથી પહેલા પ્રશ્ન જુઓ, સારા વેચાણકર્તાની લાક્ષણિકતા વન ઓફ ધ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. શા માટે મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન કે 7 થી 8 વખત વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર આવી ગયો છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ચેપ્ટરની અંદર 2 માર્ક અને 3 માર્કના બંને પ્રશ્નો આવે છે. તો આ ક્વેશ્ચન એવો છે કે અલ્ટરનેટિવ યરની અંદર તમે નોટ કરશો ને તો 2 માર્કમાં હશે, કેટલીક વાર 3 માર્કમાં હશે. અને બીજી બાબત તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે 2024 ની બોર્ડની બ્લુપ્રિન્ટ જે ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી હતી એની અંદર 3 માર્કના 2 પ્રશ્નો અને 2 માર્કના 2 પ્રશ્નોની યાદી આપી હતી. ક્યારેક આ ચેપ્ટરની અંદર માઇનર ચેન્જીસ આવે છે, મતલબ 2 પ્રશ્ન પૂછવાની સંભાવના ઓલરેડી રહેલી છે, કાં 3 માર્ક્સમાં આવશે કાં તો 2 માર્ક્સમાં આવશે અથવા બંનેમાં જોવા મળી શકે છે. શરૂઆતમાં તમને વિદ્યાર્થી મિત્રો કીધું કે જે વિદ્યાર્થી બ્લુપ્રિન્ટને ટોટલી ડિપેન્ડન્ટ છે એને થોડા ઘણા ચેન્જીસ ફેસ કરવા પડશે. મતલબ કે ચેન્જીસ આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. તમે જે છે બોર્ડની બ્લુપ્રિન્ટ જે પ્રકાશિત કરવામાં આવેલી છે એ જોઈ લેજો અને આવનાર જે પેપરો છેલ્લા લેવાના છે એ છેલ્લા બધા પેપરનો અભ્યાસ કરી લેજો. માઇનર ચેન્જીસ આવે છે અને માઇનર ચેન્જીસ આવે છે તો પ્રશ્ન આઈએમપી છે, ચિંતા ન કરજો. એટલે આઈએમપી વાળો વિડીયો ન જોયો તો પછી તમે જોઈ લેજો, બરાબર? ઓકે, અધરવાઇઝ આખા વિડીયોની અંદર આઈએમપી મેં કવર કરી જ લીધા છે. હવે સારા વેચાણકર્તાની લાક્ષણિકતા મુદ્દો સાહેબ આવ્યો ક્યાંથી? તો શરૂઆતમાં તમને કહી દઉં કે અભિવૃદ્ધિ મિશ્રના જે 4 ભાગ છે
એના પૈકી વિદ્યાર્થી મિત્રો આ છે ને વ્યક્તિગત વેચાણમાં આવે છે. સાહેબ તમે કીધું એ અભિવૃદ્ધિ મિશ્ર, હા અભિવૃદ્ધિ મિશ્ર અલગ છે. હું તમને શું કહેવા માંગુ છું કે આ બજારીય સંચાલનના જે પણ તત્વો છે બરાબર કે 4P જેને કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ અલગ છે. અને બીજી બાબત અભિવૃદ્ધિ મિશ્ર જે છે એની અંદર પણ 4 બીજા અલગ અલગ તત્વોનો સમાવેશ કરવામાં આવે છે. કે માર્કેટિંગ એટલે કે બજારીય મિશ્ર પૂછ્યો છે કે અભિવૃદ્ધિ મિશ્ર પૂછ્યો છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ યરના પેપરની અંદર 2 ગુણમાં પૂછાણો છે પ્રશ્ન કે બજારીય મિશ્ર એટલે શું અને એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે જણાવો. માત્ર 4 બાબત 2 ગુણની અંદર આવી છે. હું તમને શું કહેવા માંગુ છું ખબર છે? માત્ર જણાવો. એનો મતલબ કે પરીક્ષાની અંદર પ્રશ્ન ધ્યાનથી વાંચજો. તો આ અભિવૃદ્ધિ મિશ્રની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આવે છે જાહેરાત, બરાબર. પછી બીજો આવે છે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિગત વેચાણ. જેમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે ગ્રાહકો છે એનામાં વિશ્વાસ છે વધારે આવે છે, વ્યક્તિગત વેચાણ કર્યું છે એ રીતે. પછી આપણે સમજવાના છીએ. પછી વિદ્યાર્થી મિત્રો આવે છે આની અંદર તો કે યાદ રાખજો પ્રસિદ્ધિ, અને પછી આવે છે વેચાણ વૃદ્ધિ, બરાબર. આ 4 તત્વો આવે છે. આ 4 તત્વોમાંની વિદ્યાર્થી મિત્રો સૌથી સસ્તું અંગ કયું છે? તો એનામાં આવશે વિદ્યાર્થી મિત્રો પ્રસિદ્ધિ. આ હું તમને વારંવાર પ્રશ્ન શરૂઆતમાં કહી દઉં છું, એની પાછળનું કારણ એ જ છે કે આ ટોપિક વિદ્યાર્થી મિત્રો એવો છે કે ઓલમોસ્ટ ગમે તે વર્ષનું બોર્ડનું પેપર તમે જોઈ લો, આ 4 તત્વો અંગે અત્યારે મેં તમને વાત કરી એમાંથી એક ક્વેશ્ચન આવે જ છે. એટલે અભિવૃદ્ધિ મિશ્ર અને પેદાશ મિશ્ર બંનેને ખાસ ટાર્ગેટ કરજો, કારણ કે આનામાંથી જ બધા પ્રશ્નો પૂછાય છે વધારે પ્રમાણમાં. તો આની અંદર સૌથી પહેલા આપણે લઈએ છીએ વ્યક્તિગત વેચાણ. હવે વ્યક્તિગત વેચાણ એટલે શું? કે અત્યારે જે ઉત્પાદક છે એ પોતાની વસ્તુઓનો જે પ્રત્યક્ષ રીતે નિદર્શન કરીને ગ્રાહકો જે છે સંભવિત ગ્રાહક છે એને વાસ્તવિક ગ્રાહકની અંદર પરિવર્તિત કરે છે. તો વ્યક્તિગત વેચાણના કારણે વિદ્યાર્થી મિત્રો ગ્રાહકની અંદર વિશ્વાસનું પ્રમાણ વધી જાય છે, બરાબર. કારણ કે વસ્તુ અત્યારે તમને એક્ઝામ્પલ તરીકે આ જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આ ટાઇટન કંપનીનો વોચ છે, હું અત્યારે તમને આ વોચ જે છે એ વ્યક્તિગત રીતે વેચાણ કરીને તમને આ બધી વસ્તુ રજૂઆત કરીશ વેચાણકર્તા તરીકે, તો તમને લેવાની ઈચ્છા વધી જશે. આ શા માટે તમને કહું છું? એ આખી આખો જવાબ આની અંદર રહેલું છે. આ માત્ર તમને સમજાવવા માટે તમને કહું છું કે પરીક્ષામાં યાદ આવી જાય. અને આખી આખા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો હું વચ્ચે એક્ઝામ્પલ પર તમને સમજાવતો આવીશ કે પરીક્ષાની અંદર તમે ગોખીને પણ ટ્રાય કરી હશો તો પણ હું તમને સમજાવીને દઈશ, મારી ગેરંટી છે. એટલે છેલ્લે સુધી વિડીયો જોજો. આપણે દરેક પ્રશ્ન બાય હાર્ટ કરવાના છીએ અને હું ગેરંટી સાથે કહું કે તમે આ વિડીયો વ્યવસ્થિત જોઈ લીધો ને તો બોર્ડની પરીક્ષાની અંદર તમને ગમે તે પ્રશ્ન પૂછાશે આ ટોપિકમાંથી 100% તમને આવડી જશે. એટલે ખાસ અહીંયા ધ્યાન આપજો, બરાબર. ઓકે, હવે સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓમાં વિદ્યાર્થી મિત્રો ટોટલ મેં 7 પોઈન્ટ લીધા છે. એટલે 3 માર્ક ને 2 માર્ક ની અંદર બંનેમાં તમને વાંધો નહીં આવે. હવે 3 માર્ક ની અંદર પ્રશ્નો આવે છે એટલે 7 મુદ્દા આપણે દર્શાવી દેવાના રહેશે, બરાબર. હવે ધ્યાન આપજો, આની અંદર શું કહેવા માંગે છે કે સારા વેચાણકર્તા એટલે શું? મતલબ કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ સેલ્સમેન એટલે શું? હું તમને જસ્ટ ફોર એક્ઝામ્પલ આપું કે તમે ક્યારે પણ કોઈ વસ્તુ લેવા ગયા હશો તો અમુક જે વસ્તુ તમે લેતા હશો ને ત્યારે જે વેચાણ કરતા હશે, જે સેલ્સમેન હશે, તમને વસ્તુ દેખાડી હશે ને તમને લેવાની ઈચ્છા થઈ ગઈ હશે કે ના યાર આ વસ્તુ બહુ સરસ છે. તો એની પાછળ વિદ્યાર્થી મિત્રો વસ્તુની સાથે સાથે ક્યાંક ને ક્યાંક વેચાણ કરતાના જે કેરેક્ટરિસ્ટિક્સ છે એની લાક્ષણિકતાઓ છે એ પણ અસર કરે છે. તમે સાંભળ્યું હશે કે સારો વેચાણ કરતા કેવું હોય ખબર છે? કે એ સંભવિત ગ્રાહકને ખરેખર ગ્રાહકની અંદર પરિવર્તિત કરી દે. તો આ સંભવિત ગ્રાહકને ખરેખર ગ્રાહકની અંદર પરિવર્તિત કેમ કરાય એ આખી વસ્તુને સમજો ધ્યાનમાં લેવામાં આવી છે. અને અત્યારે હું તમને કહી દઉં કે આ ટોપિક એવો છે કે તમે ગમે તે ફિલ્ડમાં જશો ઇન ફ્યુચર, બિઝનેસમાં જાઓ કે કોર્પોરેટમાં જોબમાં જાઓ, તમને આ બધી વસ્તુ જે છે સેલ્સ જે છે એ બધી જગ્યાએ તમને જોવા મળશે. અને તમને જે વસ્તુ વેચતા આવડી ગઈ ને એવું માનવામાં આવે છે કે જે પણ અત્યારે વ્યક્તિ કોઈ પણ વસ્તુ વ્યવસ્થિત એના ગ્રાહકોને વેચી દે છે ને એ વ્યક્તિ જે છે સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓના ગુણમાં બધા ગુણ પોતે ધરાવતો હશે. કઈ રીતે આપણે એક મુદ્દો સમજીએ છીએ પ્રેક્ટિકલ રીતે કે સૌથી પહેલા જે છે દેખાવે કેવો હોવો જોઈએ? મતલબ કે અત્યારે તમે સેલ્સમેન ને જોવો છો એ દેખાવે કેવો હોવો જોઈએ? અને તમને કીધું કે પરીક્ષામાં યાદ રાખો ને આ બધા ગુણ તમે વેચાણકર્તાની અંદર જોયેલા હશે એ જ બધા ગુણો હશે. સૌથી પહેલા શું હશે તો કે દેખાવે સ્માર્ટ હોવો જોઈએ. હવે દેખાવે સ્માર્ટ એટલે કઈ રીતે? હું તમને કહું કે આની અંદર દેખાવ એટલે બ્યુટીને નથી લેવાના. શરૂઆતમાં તમને કહી દઉં કે દેખાવે સ્માર્ટ કઈ રીતે જોજો કે અત્યારે તમે કોઈ પણ વસ્તુ માત્ર જોવા ગયા છો કે ભાઈ આપણને લેવાની ઈચ્છા નથી, કારણ કે તમે અત્યારે એના સંભવિત ગ્રાહક છો. તમે વસ્તુ જોવા ગયા અને તમને સેલ્સમેને એવી રીતે વસ્તુ દેખાડી, એવી રીતે તમને ફિલિંગ કરાવે કે તમે જાણે વસ્તુ લઈ જ લીધી છે. હું તમને સમજાવીશ, ચિંતા ન કરો. આખા ટોપિકની અંદર આવશે બધા મુદ્દામાં ક્યાંક ને ક્યાંક સમજો લઈ લેવાનો ઉદાહરણ છે. તો તમે વસ્તુ માત્ર જોવા ગયા હતા અને તમે એ જગ્યાએથી તમે બહાર નીકળો છો ને વસ્તુ લઈને નીકળો છો તો એ દેખાવે સ્માર્ટ મતલબ એને ખબર પડી ગઈ કે તમને કેવા પ્રકારની વસ્તુ જોઈએ છે. હું જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને કહું કે અત્યારે તમે કોઈ પણ શોપની અંદર જાઓ છો, મતલબ કે દુકાનમાં વસ્તુ લેવા ગયા અને તમને સામેથી કોઈ વ્યક્તિ એમ કે છે કે સાહેબ તમને સસ્તી વસ્તુ જોઈએ કે મોંઘી વસ્તુ જોઈએ? અને એવી જ રીતે તમે બીજી કોઈ દુકાનમાં તમને કહે છે કે સાહેબ તમને કેવી વસ્તુ જોઈએ છે? પ્રીમિયમ ક્વોલિટીની જોઈએ છે કે ભાઈ નોર્મલ રેન્જમાં જોઈએ છે?
આ બે શબ્દની વાક્ય રચના વચ્ચે તમે તફાવત સમજી ગયા છો કે સસ્તી અને મોંઘી એટલે શું થઈ ગયું, સામે વ્યક્તિને મગજ એમ થયું આના પાસે સસ્તી અને મોંઘી બંને વસ્તુ છે. અને તમે બીજા એક્ઝામ્પલ ની તમને કીધું કે પ્રીમિયમ ક્વોલિટી, મતલબ કે યસ આ કોઈ પણ વ્યક્તિ જે છે એને લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ હશે અને એને મોંઘી વસ્તુ લેવી હશે, તમે એની સામે માત્ર વર્ડનો ઉપયોગ કરો ને પ્રીમિયમ એટલે સમજી જશે કે ના આ પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ છે. હું તમને શું કહું ખબર પડે છે, આ રીતે સ્માર્ટનેસ એનામાં હોવી જોઈએ કે સામેવાળા વ્યક્તિને તમે વસ્તુ દેખાડો છો, તમે જે પણ વાક્ય રચનાનો ઉપયોગ કરો છો એ વાક્ય રચના જે છે એ ભરાવદાર હોવી જોઈએ એટલે સામેવાળા વ્યક્તિના મગજની અંદર એક સરસ મજાની છાપ ઊભી થાય એવી રીતે તમને વાક્ય રચનાનો પ્રયોગ કરવાનો છે. યસ, પછી શું કહે છે, ચાલાક અને વાચાળ હોવો જોઈએ. હવે ચાલાક અને વાચાળને અંગ્રેજીમાં વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે ઇન્ટરેક્ટિવ. ઇન્ટરેક્ટિવ મતલબ શું કે અત્યારે તમે સંભવિત ગ્રાહક છો, એ જે પણ વેચાણ કરતા છે એ તમને જાણતો નથી પણ તમારી સાથે એવી રીતે વાતચીત કરે છે, તમારી સાથે એવી રીતે મિક્સ થઈ જાય છે કે તમને એમ લાગે છે કે ના સાહેબ અને અમારા સાથે જે વાતચીત કરી એમને એવું લાગવું જ નહીં કે અમે પ્રથમ વખત એના પાસેથી વસ્તુ લેવા જઈએ છીએ. નિદર્શન કરતી વખતે તમને વસ્તુ દેખાડે છે અથવા તમે નોટ કર્યું છે કે ઉપર સારા એવા શોરૂમમાં જશો તો તમે માત્ર ગયા છો, તમને કહેશે બેસો સાહેબ બોલો શું જોઈશે, તમે ઠંડુ પીશો કે ચા પીશો કે શું, મતલબ કે આવી રીતે કંઈક ઓફર કરે જેના કારણે થાય શું યસ સાહેબ અમને એવું ફિલિંગ આવે કે ના યસ આ ખરેખર રીતે અમે સંભવિત ગ્રાહક છીએ તો પણ અમારી જે છે એ રિસ્પેક્ટ કરી. સાચી જ વસ્તુ છે, તમે માત્ર વસ્તુ જોવા જાઓ છો છતાં પણ ઘણા બધા તમને શું કહે છે તમે શું લેશો, ચા નાસ્તો બ્રેકફાસ્ટ શું લેશો, મતલબ કે તમને જે પણ વસ્તુ જોઈતી સૌથી પહેલા તમારા સાથે એવી રીતે વ્યવહાર ઉભો કરશે કે જેથી તમને એમ જ લાગશે કે ના તમે વાચાળ મતલબ ઇન્ટરેક્ટિવ થશે તમારા સાથે. તમે માત્ર વસ્તુ જોવા ગયા છો અને કદાચ તમે સારા એવી જગ્યાએ જશો, તમને કાંઈક વસ્તુ સારી ઓફર કરશો સામે કે સાહેબ અમારી દુકાનની અંદર અથવા અમારી શોપની અંદર આ નવી વસ્તુ જે છે બજારમાં મૂકવાના છે એનો સેમ્પલ જે છે અમે તમને આપીએ છીએ, તમે અમારા જે છે એ લોયલ કસ્ટમર છો અથવા તમે જે છે અમારી દુકાન ઉપર નવા આવ્યા છો, તમે ન્યૂ કસ્ટમર છો, અમે તમને આ વસ્તુ આપશો. તો આ ઘણા બધા એક્ઝામ્પલ છે કે તમે અત્યારે જોયા હશે કે સારા વેચાણકર્તાની અંદર ક્યાંક ને ક્યાંક લાક્ષણિકતાઓ જ છે. બીજી વસ્તુ શું કે છે એની અંદર એ તંદુરસ્ત હોવી, બધાને ખ્યાલ છે અત્યારે જે વેચાણકર્તા છે એની ફિટનેસ એકદમ પરફેક્ટ હોવી જોઈએ કે તમારા સામે ઉભો છે, વસ્તુ દેખાડે છે, તમને લાગવું જોઈએ કે ના યસ આ સેલ્સમેન છે. બરાબર, તો આ વસ્તુ એનામાં રહેલી છે. તંદુરસ્તી જે છે અગત્યનો ગુણ ધરાવે છે. યસ, પછી વિદ્યાર્થી મિત્રો બીજો મુદ્દો આવે છે વાતચીત. બરાબર, સૌથી પહેલા શું આવે સાહેબ, દેખાવ કેવો હશે એનો. બીજી શું આવી, વાતચીત, એને વાત કરવાની સ્ટાઇલ કેવી છે, મેં તમને કીધી એની અંદર સમાવેશ થઈ ગઈ. તો કે કુશળ હોવો જોઈએ, બુદ્ધિ ચાતુર્યથી ભરપૂર હોવો જોઈએ અને એનામાં આવડત હોવી જોઈએ. કે અત્યારે તમારા સામે જે છે આ બધા લક્ષણો તમારી અંદર રહેલા હશે કેરેક્ટરિસ્ટિક્સ એઝ અ સેલ્સમેન તરીકે, તો સામેવાળો જે ગ્રાહક સંભવિત હશે ને એ ખરેખર વાસ્તવિક ગ્રાહકની અંદર પરિવર્તિત થઈ જશે. કઈ રીતે તમને સમજાવું તો કે વાતચીત કરવામાં કુશળ, કે અત્યારે કોઈ સેલ્સમેન છે એમ કહેશે ના આ તો મારા માટે સંભવિત ગ્રાહક છે, હું એને પ્રથમ વખત મળી રહ્યો છું તો હું કેવી રીતે એના સાથે વાતચીતની શરૂઆત કરું. તો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જો સેલ્સમેનની અંદર આવે છે ને તો એ સારા વેચાણકર્તાની લાક્ષણિકતા નથી. તમે જે કોઈ પણ વસ્તુ કોઈ પણ શોરૂમમાં નવા ગયા છો તમને મોસ્ટ વેલકમ કરશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમે અત્યારે કોઈ પણ વોચ લેવા જાઓ છો કોઈ પણ શોરૂમની અંદર, બરાબર, કંપનીના, એ તમે એમ કહેશે કે સાહેબ આ ઘડિયાળ છે, તમે માત્ર ઘડિયાળ લેવાની ઈચ્છા ધરાવો છો અને તમે શોરૂમમાં ગયા અને સરસ મજાનો એના પાસે જે પીસ હશે એનામાંથી આમ ડેમો કાઢીને તમને કહેશે સાહેબ તમે ખાલી હાથમાં પહેરો અને પછી તમને એના એક એક ફીચર્સ દેખાડશે. શું કહું ખબર પડે છે, અત્યારે સપોઝ આ કોઈ પણ કંપનીનો વોચ છે ત્યારે તમારા સમક્ષ એમ રાખજો કે ભાઈ આ વોચ તમે પહેરો અને પછી તમને ડાયરેક્ટ વોચના એક એક ફીચર્સ તમને સમજાવું છું, તમને કેવું લાગશે કે ના સાહેબ અમને એને રિયલાઇઝ કરાવ્યું કે ખરેખર આ વસ્તુની અંદર કેવા પ્રકારના ગુણો રહેલા છે, કે કેવા પ્રકારના ફીચર્સ છે ને એ ફીચર્સના કારણે અમારી જે છે પર્સનાલિટી કેવી થાય છે, આ માત્ર તમને સમજાવવા માટે છે. તો આ સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓમાં પણ આવે છે. મતલબ કુશળ, પછી બુદ્ધિ ચાતુર્યથી ભરપૂર અને આવડત હોવી જોઈએ. મતલબ મેં તમને અત્યારે એક્ઝામ્પલ કીધું કે એની આવડત હતી કે એને એવી રીતે લોકોને વસ્તુનું રિપ્રેઝન્ટેશન કર્યું કે એના કારણે એને શું લાગુ કે ના યાર સાહેબ આ વસ્તુ ખરેખર લેવા જેવી છે. મતલબ કે નિદર્શન કરવાની પણ આવડત હોવી જોઈએ કે વસ્તુ ગમે તેમ કરીને કસ્ટમરને વેચી શકે બે એનામાં લક્ષણ એલા હોવા જોઈએ. તો તમે લોટ્સ ઓફ એવા એક્ઝામ્પલ જોયા છે, માત્ર તમને ટોપિકને ધ્યાનમાં લઈ અમુક જ એક્ઝામ્પલ અહીંયા લઉં છું કે જેથી પરીક્ષામાં તમને સરળતાથી યાદ આવી જશે. પરીક્ષામાં ઉદાહરણ લખવાની જરૂર નથી, માત્ર તમારી સમજ અને ઝડપથી યાદ આવી છે એના માટે આપણે લીધો. સૌથી પહેલા દેખાવ, પછી આવશે વાતચીત, પછી આવશે વિદ્યાર્થી મિત્રો પેદાશ અંગેની ટેકનિકલ માહિતી હોવી જોઈએ. તમને બધાને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે અત્યારે કોઈ પણ વસ્તુનું વેચાણ કરનાર જે સેલ્સમેન છે એની એ વસ્તુ અંગે બધી જ બાબતોની ટેકનિકલ માહિતી હોવી જોઈએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે તમે કોઈ પણ શોરૂમમાં, હું બીજો એક્ઝામ્પલ લઈ લઉં છું પરીક્ષામાં યાદ આવી છે, કોઈ પણ શોરૂમમાં જાઓ છો, કાર લેવાની ઈચ્છા છે કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમને અત્યારે ઓડી કાર લેવી છે, આપણે માનીને ચાલી, તો તમે જેવા શોરૂમમાં એન્ટર થશો ને એટલે તમને કહેશે કે ઓકે સાહેબ આવો બેસો, શું લેશો, મતલબ પેલા બે મુદ્દા આવી ગયા. હવે શું કરશે, તમને વસ્તુની બધી ટેકનિકલ માહિતી આપશે. અને બહુ બેસ્ટ એક્ઝામ્પલ તમને કહું, અત્યારે જે વસ્તુ ખાસ નોટ કરજો કે તમે શોરૂમમાં જશો ને કદાચ તમે ઘણી બધી કંપનીના શોરૂમમાં સારા એવા ફેસિલિટી ધરાવતા હશે અને તમે એનામાં જશો, સારી એવી લક્ઝરીસ કંપની હશે એની અંદર જશો, તમને એમ કે સાહેબ એક કામ કરો, તમે માત્ર ગયા કે ભાઈ મને ઓડી કંપનીની કોઈ પણ કાર લેવી છે, તમે પ્રિડિક્શન કર્યું હતું કે 2-3 કારના મોડેલ છે અને એ ગાડી અવેલેબલ હશે શોરૂમની અંદર, તમને કહેશે કે ચાલો સાહેબ એક કામ કરીએ કે આપણે ગાડીના એક એક ફીચર્સ છે આપણે ટેસ્ટ ટાઈમમાં લઈ લઈએ.
હું શું તમને ખબર પડે, બહુ બેસ્ટ એક્ઝામ્પલ કહું છું કે અત્યારે તમને ઓડી શોરૂમ જે પણ સેલ્સમેન હશે શું કરશે, લ્યો સાહેબ આ રાખો ચાવી, ચાલો આપણે તમે ડ્રાઈવ કરો અને હું તમારા સાથે ચાલુ છું. હવે આખી ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન તમને એ દરેક ગાડીની અંદર આવતા જે ફંક્શન, જે ફીચર્સ હશે એ બધા ફીચર્સ તમને જે છે પ્રેક્ટિકલી બતાવશે કે જો સાહેબ આનાથી આમ થાય, આનાથી આમ થાય. મતલબ અહીંયા કર્યો શું, તો યાદ રાખજો અહીંયા શું કર્યું, તો કે એને ટેકનિકલ માહિતી બધી હતી, બધી ટેકનિકલ માહિતીને આપી. બીજી વસ્તુ એને આપી માત્ર કેવી રીતે, પ્રેક્ટિકલ દેખાડીને આપી કે ભાઈ આ ફીચર્સ છે, આ ગાડીમાં આ રહેલો છે, તમે એને ખરેખર કઈ રીતે ઉપયોગ કરાય છે ખરેખર જાણો. માત્ર અહીંયા તમે ખાલી માત્ર ને માત્ર ની સામે ઉભી રહેલી ગાડીમાં જે ફીચર્સ છે તમે કહી દેશો તો એનાથી, અને તમે એ ગાડી જે છે ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન એ વ્યક્તિને લઈ જાઓ છો, બરાબર, તમારા જે ગ્રાહક છે સંબંધ એને લઈ જાઓ છો અને એક એક ફીચર્સ તમે એને દેખાડો છો ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન, તો બંને વચ્ચે વિદ્યાર્થી મિત્રો તફાવત છે. તમને કહી દઉં, કારણ કે તમે જે પ્રથમ એક્ઝામ્પલ મેં તમને કીધું કે ભાઈ તમે એને ફીચર્સ કીધું, ગાડીમાં આટલા ફીચર્સ છે ઈ, અને તમે એક એક ફીચર્સ દેખાડ્યો છે અને એક એક રિયલાઇઝ કર્યો છે, એક એક ફીચર્સ કેવી રીતે કામ કરે છે, ફંક્શન, એ બધી એને ખબર હશે. તો આ બધી માહિતી તમને એને આપવી જોઈએ અને ટેકનિકલ માહિતીની નોલેજ પણ તમને હોવી જોઈએ. અને તમારા સામે ગાડી ઊભી છે અને કોઈ પણ કસ્ટમર આવે છે, બરાબર, એને પહેલાથી ખબર જ હશે કે ગાડી અંદર એટલા ફીચર્સ રહેલા હશે અને તમને કહેશે ફીચર્સનો ઉપયોગ શું છે, અને ત્યારે જે સેલ્સમેન જેમ કહેશે સાહેબ ખમું તમને જોઈ દઉં, કા મને ખબર નથી, કા આવું હોઈ શકે, તો આ શબ્દને આ વાક્ય રચના જે છે એ ખરેખર રીતે એ સેલ્સમેનની સારી લાક્ષણિકતાઓમાં આવતી નથી. એટલે તમે કોઈ પણ ફિલ્ડની અંદર ભવિષ્યમાં સેલ્સ ફિલ્ડમાં જાઓ છો, તે તમે જે ફિલ્ડમાં જાઓ છો ને ફિલ્ડનો તમારા પાસે 100% બધી વસ્તુનો અપડેટેડ નોલેજ હોવું જરૂરી છે, બરાબર, આ ધ્યાન રાખજો. ઓકે, એટલે અહીંયા આવ્યો ટેકનિકલ માહિતી, મેજર કીવર્ડ્સ. યસ, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે કે તે ધંધાકીય એકમના પ્રતિનિધિ તરીકે રજૂ થાય છે અને તે કેવો હોવો જોઈએ, તો વિનમ્ર હોવો જોઈએ. આની અંદર વિદ્યાર્થી મિત્રો એમ જ કહે છે કે અત્યારે તમે ગમે તે કંપનીના શોરૂમમાં જશો, એ શોરૂમ જે છે એ ગમે તે કંપનીનો હશે, એ કંપનીનો મેઇન ફાઉન્ડર અથવા ઓનર હશે ને એ વસ્તુનું વેચાણ નહીં કરતું. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે તમે ઓડી લઈ લો કે ભાઈ જેગ્યુઆર લઈ લો કે લેન્ડ રોવર લઈ લો, અત્યારે આ દરેક કંપની જે કાર છે એ કાર વેચવા વાળો સેલ્સમેન જ છે. એનો મતલબ કે અત્યારે જે સેલ્સમેન છે, જે વસ્તુનું વેચાણ કરે છે, એ વસ્તુ તો વેચે જ છે, પ્લસમાં એ કંપનીનું પ્રતિનિધિત્વ કરે છે ગ્રાહકો સામે કે ભાઈ અમે આવી રીતે વસ્તુ તમને આપીએ છીએ. હવે એ વેચાણકર્તાની અંદર જો વિનમ્રતાનો ગુણ નહીં હોય, વાતચીત કરવાની પદ્ધતિની શૈલી બરાબર નહીં હોય, તો ગ્રાહકને કેવું લાગશે કે ના યાર આ કંપનીની અંદર આ જે શોરૂમમાં હું ગયો હતો, કોઈ પણ એક્ઝામ્પલ તરીકે લઈએ તો એ શોરૂમની અંદર જે છે એ વ્યક્તિ મને બરાબર રીતે વસ્તુનું નિદર્શન કર્યું નથી, તો સીધી છાપ એ કંપની ઉપર પડશે. એનો મતલબ કે અહીંયા દરેક વ્યક્તિ જે છે, દરેક ધંધાકીય એકમ છે, એ પોતાની વસ્તુનું વેચાણ જે પણ સેલ્સમેન દ્વારા કરાવે છે, તો એ સેલ્સમેન એ કંપની અને એકમ અથવા એ માલિકનું પ્રતિનિધિત્વ જે છે ગ્રાહકને કરે છે. એનો મતલબ કે તમારો જે સેલ્સમેન છે એની અંદર બધા લક્ષણો હોવા જોઈએ, ટ્રેન્ડ હોવો જોઈએ, બધી વસ્તુ ખબર હોવી જોઈએ, તાલીમ આપેલી હોવી જોઈએ. તો આ બધા લાક્ષણિકતાઓ સારા વેચાણકર્તાની લાક્ષણિકતામાં આવે છે. ઇવન ઘણી બધી કંપની અત્યારે પોતાના જે સેલ્સમેન છે એને સારા એવા પ્રમાણમાં ટ્રેનિંગ પણ આપે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે તમને એક્ઝામ્પલ હું વર્તમાન સમયને તમે નોટ કરશો, એટલે કારણ કે તમે આ વસ્તુને રિયલાઇઝ કર્યું છે કે તમે અત્યારે ક્રોમાના કોઈ પણ આઉટલેટ્સમાં જશો, બરાબર, તે આઉટલેટ્સને જે પણ સેલ્સમેન હશે એકદમ વેલ ટ્રેન્ડ હશે, વેલ એજ્યુકેટેડ હશે, પ્લસમાં વેલ ડ્રેસ હશે, મતલબ એક પ્રકારનું સેલ્સમેન જેવી લાક્ષણિકતા તમારામાં દેખાશે. ઇવન એક વાતચીત કરવાની જે સ્ટાઇલ છે એમાં વિનમ્રતાનો ગુણ રહેલો છે કે કસ્ટમર સામે રજૂઆત કરવાની આખી પેટર્ન અલગ હશે. કસ્ટમર ગમે તેવા પ્રશ્ન પૂછે ને તો એ વ્યક્તિ પાસે એનું તમામનું નોલેજ હોવું જરૂરી છે, કારણ કે એને તાલીમ મેળવી છે. તો વિનમ્રતાનો ગુણ પણ સેલ્સમેન ની અંદર એટલે કે સારા વેચાણકર્તાની અંદર હોવો જરૂરી છે. યસ, પછી શું આવે છે કે સંભવિત ગ્રાહકો સાથે વાતચીત કરવાની કુશળતા અને નવી પેદાશ રજૂ કરવાની શૈલી, કે નવી કોઈ પણ વસ્તુ શોરૂમની અંદર આવી છે તો એ પણ તમે કસ્ટમરને દેખાડો, ભલે એ લેવા ઈચ્છતો હોય કે ન ઈચ્છતો, તમે દેખાડો કે જેથી કરી એ બીજા કોઈકને પણ જઈને કહી શકશે કે આ પ્રકારનો મોડેલ અથવા આ પ્રકારની નવી વસ્તુ આના પાસે અવેલેબલ છે હાજરમાં, એ રીતે, બરાબર. ઓકે, પછી આવે છે સતત ઉત્સાહી, શિસ્તબદ્ધ અને મહત્વાકાંક્ષી હોવો જોઈએ. કે અત્યારે તમે નોટ કર્યો છે કે જે પણ વેચાણ કરતા છે એ વસ્તુની અંદર જે પણ નિદર્શન કરે છે એ નિદર્શન કરવાની અંદર ઉત્સાહી હોવો જોઈએ, શિસ્તબદ્ધ હોવો જોઈએ, બરાબર. મેં તમને કીધું કે ક્રોમાનો એક્ઝામ્પલ આપ્યો કે વેલ ડ્રેસ, વેલ ટ્રેન્ડ અને વેલ જે છે એજ્યુકેટેડ હશે પર્સન, તો આ શિસ્તબદ્ધ હોવું જોઈએ. શિસ્તનો એક ગુણ છે કે વેચાણ કરતા જે છે યોગ્ય સમયસર આવી જવું જોઈએ, યોગ્ય રીતે જે પણ કાર્ય આપવામાં આવે છે ગ્રાહકો છે વ્યવસ્થિત રજૂ કરી શકે, આ બધા ગુણ અંદર હોવા જોઈએ. અને શું કહે છે મહત્વાકાંક્ષી હોવું જોઈએ, કે જે પણ ટાર્ગેટ આપવામાં આવે છે એ ટાર્ગેટ એ પોતાની કંપનીના ટાર્ગેટને પોતાના ટાર્ગેટ સમજીને પૂરો કરી શકે હોવો જોઈએ. કારણ કે તમે અત્યારે સેલ્સ ફિલ્ડમાં જશો તો દરેક સેલ્સ ફિલ્ડની અંદર એક અલગ રૂલ્સ છે કે તમે આટલા કમ્પલસરી જે છે વસ્તુનું યુનિટનું સેલ કરવું પડશે, ત્યારબાદ તમે જે પણ સેલ કરશો એના પર તમને એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ આપવામાં આવશે. જે વેચાણ કરતા છે આ બધી વસ્તુનું વેચાણ કરવા માટે તત્પર હોવો જોઈએ કે આ જે ટાર્ગેટ છે મને પૂરા કરવા છે, આ ટાર્ગેટ પૂરા કરીશ તો મારા એકમના ટાર્ગેટ પૂરા થશે, જે કંપની છે, જે એકમ છે એ મારા જે પણ ઈચ્છા હશે, મારા જે પણ હેતુ હશે એ પણ પૂર્ણ કરશે. અને તમે ચેપ્ટર નંબર 2 ની અંદર સમજી ગયા હતા કે કર્મચારીઓ અને બીજી વસ્તુ યસ તો માલિકના
બંનેના જે હેતુ છે એની અંદર એક સૂત્રતા જળવાવી જરૂરી છે. તો બસ આ એક પ્રકારનો મુદ્દો ત્યાંથી કહી શકાય રિવિઝન જેવું જ લાગશે. વિદ્યાર્થી મિત્રો આપણી અંદર પણ એક વિદ્યાર્થી તરીકે હોવા જોઈએ, યાદ રાખવા માટે કરીને છે એટલે ઓકે યસ. પછી કે જે પ્રામાણિકતા એ વેચાણકર્તા માટે જરૂરી ગુણ કહી શકાય. યાદ રાખજો, પ્રામાણિક એટલે કે ઓનેસ્ટી. તમને બધાને ખ્યાલ હશે કે અત્યારે તમે કોઈ પણ વસ્તુ જોવા જાઓ છો તો એઝ અ સેલ્સમેન તરીકે જે સંભવિત ગ્રાહક છે એની ખોટી માહિતી રિપ્રેઝન્ટેશન કરતી વખતે ન આપવી જોઈએ. તમે જે વસ્તુનું નિદર્શન કરો છો ટુ ધ પોઈન્ટ, જે એનાથી જે ફાયદા છે ફાયદા તમે એને કહો. કદાચ એની અંદર રહેલી અમુક મર્યાદાઓ છે કે જે ખરેખર ગ્રાહકોને ખબર હોવી જરૂરી છે કે આ ફીચર્સનો ઉપયોગ કરતી વખતે સાહેબ તમે ધ્યાન રાખજો. તો આ બધી વસ્તુઓ જે પણ તમને દેખાડે છે અત્યારે સેલ્સમેન તમને તમારા સમક્ષ જે વસ્તુનું નિદર્શન કરે છે, નિદર્શન કરતી વખતે એનામાં પ્રામાણિકતાનો ગુણ હોવો જોઈએ કે સાહેબ આ વસ્તુ ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખજો. તમે સાંભળ્યું હશે કે અમુક જગ્યાએ તમે શોરૂમમાં જશો ને તમને કહેશે કે એના પ્રોસ આ છે, એના કોન્સ આ છે, મતલબ એના ફાયદા છે અને ઉપયોગ કરતી વખતે સાવધાનીઓ આની અંદર જે છે ધ્યાન રાખજો, આ વસ્તુ ઉપયોગ આવી રીતે કરી શકાય. તો આ બધી વસ્તુની માહિતી ટુ ધ પોઈન્ટ પ્રામાણિકતાથી કેવું છે. ગ્રાહક કહે છે કે ભાઈ મને આવા પ્રકારની વસ્તુ જોઈએ છે, પછી તમને એવા જ પ્રકારની વસ્તુને આપવાની. હા, પછી તમે એને દેખાડી શકો તો બીજા પ્રકારની વસ્તુ, પણ એ નથી લેવી એના ઉપર છે. કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ લેવા જાઓ છો એ કસ્ટમર જે છે, સંભવિત ગ્રાહક છે વિદ્યાર્થી મિત્રો, એને અમુક ફીચર્સ જોઈએ જ છે, તો તમને એ જ પ્રકારની વસ્તુ દેખાડવી જોઈએ, નહીં કે પછી વધારાની વસ્તુ દેખાડીને તમે એને પકડાવી દો. આ ધ્યાન રાખજો, આ સારા વેચાણકર્તાની લાક્ષણિકતામાં નથી આવતું. ટૂંકમાં શું કે છે યસ, તો કે પ્રામાણિકતા એ વેચાણકર્તા માટે જરૂરી ગુણ કહી શકે. તમે જે પણ વસ્તુ દેખાડો છો વ્યવસ્થિત પ્રામાણિકતાથી દેખાડવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો પ્રથમ ક્વેશ્ચન જે છે આની અંદર એટલું જ કન્ટેન્ટ છે, તમે સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી શકો છો. તો મોસ્ટ આઈએમપી ટોપિક છે અને ગમે તે પરીક્ષા હોય આ પ્રશ્ન એક આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. બરાબર, એનામાં મેં તમને કીધું વ્યક્તિગત વેચાણ ખાસ કરજો અને ચેપ્ટરની અંદર આવતા 1 માર્કના દરેક પ્રશ્નો ખાસ કરીને જજો. બરાબર, કારણ કે 1 માર્કના પ્રશ્નો પણ 2 ગુણની અંદર આવી શકે છે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો નોટ કરી લેજો. યસ વિદ્યાર્થી મિત્રો, હવે ટોપિક આવે છે કે જાહેરાત સામે વિરોધ. આ પણ વિદ્યાર્થી ટોપિક એવો છે કે 3 માર્કની અંદર આવ્યો છે અને મારા દરેક વિદ્યાર્થીને પણ હું કહું છું ને ફરી પાછું તમને પણ કહું છું કે આ જે ટોપિક છે ને 3 માર્ક માટે માત્ર એક વખત બહુ સરસ મજાથી જોઈ લો. કારણ કે અભિવૃદ્ધિ મિશ્ર વિદ્યાર્થી મિત્રો મેં તમને શરૂઆતમાં પણ કીધું કે આનામાં એક પ્રશ્ન ઓછામાં ઓછો હોવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. એટલે જાહેરાત જે છે એ પણ અભિવૃદ્ધિનો અવિભાજ્ય અંગ છે. બરાબર, હવે સમજો શું કે છે એની અંદર તો કે અભિવૃદ્ધિનો અવિભાજ્ય અંગ છે કોણ છે? જાહેરાત છે. એનો મતલબ શરૂઆતમાં જ મેં તમને કીધું 1 માર્કનો પ્રશ્ન અહીંયા કવર થઈ ગયો. બરાબર, ધ્યાન રાખજો, બધા 1 માર્ક ની અંદર ટાર્ગેટ કરી શકે એવા ક્વેશ્ચન છે. ઓકે, જેમાં શું કહેવામાં આવ્યું છે કે જાહેરાતના કારણે વિદ્યાર્થી મિત્રો ગ્રાહકો છે જે શું થાય, જો લોકો ટાર્ગેટ કર્યું છે કે ગ્રાહકો આકર્ષાય છે અને ખરેખર જરૂરિયાત ન હોય તો પણ તે વસ્તુની ખરીદી કરી લે છે, જેથી બિનજરૂરી ખર્ચા એટલે કે સામાજિક દૂષણ તરીકે એને ઓળખવામાં આવે છે. કે જાહેરાત જે છે એ બિનજરૂરી દૂષણ તરીકે ઓળખવામાં આવે છે અને બિનજરૂરી સામાજિક ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. મતલબ કે અહીંયા કોઈ પણ કંપની વસ્તુની જાહેરાત કરે છે પણ જે ગ્રાહક છે એની વસ્તુ લેવાની ઈચ્છા થતી નથી, પણ એ જાહેરાતના કારણે વસ્તુ લેવા માટે કરીને આકર્ષાઈ જાય છે, જેની જરૂર નથી તો પણ એ વસ્તુ ખરીદી લે છે. તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી મિત્રો જે જાહેરાત છે ને એ બિનજરૂરી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે સૌથી પહેલી વસ્તુ એ કે યસ સાહેબ સામાજિક દૂષણ તરીકે ઓળખવામાં આવે છે અને શું છે તો કે અવિભાજ્ય અંગ છે. બીજો મુદ્દો શું કહે છે કે જાહેરાત જે છે એ ખર્ચાળ છે. મેં જો શોર્ટમાં લખ્યા છે બધા કીવર્ડ આવી જશે, ધ્યાન રાખજો. શું કહે છે કે જાહેરાત ખર્ચાળ છે. શા માટે? તમને આગળ આપણે અભ્યાસ કર્યું હતું કે જે જાહેરાત છે વિદ્યાર્થી મિત્રો એ જાહેરાતનો ખર્ચ શેમાંથી જે છે વસૂલ કરે છે? વેચાણ કિંમતમાંથી જે છે વસૂલવામાં આવે છે. આ 1 માર્કનો પ્રશ્ન કે જાહેરાત કરવાના કારણે વસ્તુની કિંમતમાં શું થાય? સાહેબ જાહેરાત કરવાના કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય છે. એનો મતલબ કે અંદર ઈ કોન્સેપ્ટ છે કે જેટલી વધારે પ્રમાણમાં તમે જાહેરાત કરશો એટલું વધારે પ્રમાણમાં વેચાણના ખર્ચા જે છે એની અંદર જાહેરાતનો ખર્ચ એડ થશે, જેના કારણે એ વસ્તુની વેચાણ કિંમતમાં શું થશે? યસ સાહેબ, એ વસ્તુની વેચાણ કિંમતમાં વધારો થશે. ઓકે, જો ઈ જ કહે છે શું કહે છે એની અંદર કે જાહેરાત જે છે ખર્ચા છે તેનો ખર્ચ વેચાણ કિંમતમાંથી વસૂલ કરવામાં આવશે, તેથી વેચાણ કિંમતની અંદર જાહેરાતના કારણે શું થાય છે સાહેબ? વધારો થાય છે. આ 1 માર્કના MCQ ની અંદર આવી શકે છે, ટાર્ગેટ કરજો. બરાબર, કે આ ટોપિક 3 માર્કમાં નથી આવતો કે 2 માર્કમાં નથી આવતો, તો વિદ્યાર્થી મિત્રો 1 માર્કની અંદર આમાંથી જરૂર ટોપિક પૂછાઈ શકે છે. અને આ પણ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો લાસ્ટ જે છે આપણે બોર્ડનો પેપરનો અભ્યાસ કરીને તો પ્રશ્ન 2 વખત 3 ગુણમાં પૂછાઈ ગયો છે, એટલે આને પણ અંડર એસ્ટિમેટ કરવાનું નથી. ઓકે યસ. પછી શું કહે છે કે ઉચ્ચ વર્ગની વધારે ખરીદીને લીધે નીચલો વર્ગ છે ને એ લઘુતા ગ્રંથિથી પીડાય છે. મતલબ શું કહેવા માંગે છે આપણે સમજીએ તો કે અત્યારે જાહેરાતના કારણે જે પણ વિદ્યાર્થી મિત્રો જે ઉચ્ચ વર્ગ છે કે જે ધનિક વર્ગ છે એ વસ્તુઓ જે છે જાહેરાત જોઈને જે છે એક વધારે પ્રમાણમાં ખરીદવાનું પસંદ કરે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે બહુ પ્રેક્ટિકલ નહીં છે, પરીક્ષામાં એક્ઝામ્પલ લખતા નહીં, એ અત્યારે આઈફોન જેવો બજારની અંદર લોન્ચ કરશે પોતાનો નવો મોડેલ, તો લોકો શું કરશે સાહેબ? એપલ કંપનીનો આઈફોન લેવા માટે દોડશે અને એપલ કંપનીનો જે છે આઈફોન લેવા માટે દોડે છે, તો એ ક્યાંક ને ક્યાંક બીજા જે વર્ગ છે જે લોકો લઈ શકતા નથી વિદ્યાર્થી મિત્રો, તો એ જે વર્ગ છે ને એ લઘુતા ગ્રંથિથી પીડાશે. શું કામ? એને એમ લાગશે કે હું વસ્તુ જે છે ખરીદી શકતો નથી અથવા મેં ખરીદી નથી. તો એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક જે સમાજની અંદર રહેલા જે અમુક વર્ગ છે એ લઘુતા ગ્રંથિથી પીડાય છે જાહેરાતના લીધે.
કારણ કે જે પણ વસ્તુની બજારની અંદર જાહેરાત વધારે પ્રમાણમાં થતી હશે વર્તમાન સમયમાં અને એ જ વસ્તુ કોઈ વ્યક્તિ અથવા કોઈ વર્ગ પાસે આવી જશે તો એની સીધી અસર એની સામેવાળો વર્ગ હશે અથવા એમ સમજી લો મધ્યમ વર્ગ હશે એના ઉપર પડશે કે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી મિત્રો એવું માનવામાં આવે છે કે આના કારણે બાકી બધા જે વર્ગ રહેલા હશે સમાજની અંદર ગ્રાહક વર્ગમાં તો એ લોકો લઘુતા ગ્રંથિથી પીડાશે, બરાબર? ઓકે, યસ. પછી શું કહે છે કે નીચી ગુણવત્તાવાળી વસ્તુ જે છે પેદાશ જે છે એ જાહેરાત દ્વારા આકર્ષણ ઊભું કરીને ગ્રાહકને પધરાવી દેવામાં આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે બાય વન ગેટ વન ફ્રી ની ઓફર કે કોઈ વધારે પ્રમાણમાં એમ સમજી લો કે વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિનો ઉપયોગ કરી અને વધારે વોલ્ટર આપવામાં આવે કે કૂપન કે ગિફ્ટ તરીકે આપવામાં આવે અથવા ઓછા ભાવે આપવામાં આવે તો આ બધી જાહેરાતના ભાગરૂપે બહુ સરસ મજાનું એ લોકોને જાહેરાતની અંદર જે છે એ નિદર્શન કરી અને વસ્તુને એટ એની હાઉ શું કરે છે એ વેચવાનો પ્રયત્ન કરે છે અને વેચવાના પ્રયત્ન કરવાના કારણે વિદ્યાર્થી મિત્રો આપણે વેચાણ વિભાવનામાં સમજી ગયા હતા આક્રમક નીતિ અપનાવવાના કારણે ક્યાંક ને ક્યાંક ગ્રાહકને અસંતોષ થાય છે, ગ્રાહકની જે જરૂરિયાતો છે એને ધ્યાનમાં લેશે નહીં, બરાબર? ખાસ ધ્યાન રાખજો. એનો મતલબ કે કેટલીક વખત વધારે પ્રમાણમાં જાહેરાત કરવાના કારણે ગ્રાહક જે છે એ વસ્તુ લેવા માટે શું છે આકર્ષાઈ જવાના કારણે કેટલીક વખત કેટલીક કંપનીઓ જે છે એ જાહેરાત દ્વારા આવી રીતે શું કરે છે, યસ સાહેબ, એની જે ગુણવત્તા વસ્તુની સારી નથી હોતી છતાં પણ એ ગ્રાહકોને પધરાવી દે છે. આ ખાસ નોટ કરવા જેવી બાબત છે, બરાબર? ઓકે, યસ. પછી શું કહે છે કેટલીક વખત વ્યસનમાં પરિમળે છે. બહુ શોર્ટમાં લખ્યું છે કે જે પણ જાહેરાત છે ને વિદ્યાર્થી મિત્રો કેટલીક વખત વ્યસનમાં પરિમળે છે. મતલબ કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ટોબેકો પ્રોડક્ટ છે કે માદક પીણા છે કે લીકર પ્રોડક્ટ છે, આ બધી વસ્તુઓની જાણ આજના સમાજની અંદર એટલા યંગસ્ટરને કેવી રીતે પડે? ચાલો મને તમે એ વિચારીને કહો. તો વસ્તુ અલ્ટિમેટલી એવી જ છે કે આજના સમયને ધ્યાનમાં લઈએ અને 10 વર્ષ પહેલાના સમયને ધ્યાનમાં લઈએ વિદ્યાર્થી મિત્રો બે વચ્ચે વાસ્ટ ગેપ છે. અત્યારે તમે જે એડવર્ટાઇઝમેન્ટ જોવો છો જે વધારે પ્રમાણમાં તમે નોટ કર્યું હશે તો એ એડવર્ટાઇઝમેન્ટની અંદર વધારે પ્રમાણમાં કે જે વ્યક્તિમાં વ્યસનમાં પરિમળે એવી રીતે બધી જાહેરાતો કરવામાં આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ટોબેકો પ્રોડક્ટ છે, પછી પાન મસાલા છે, પછી બીડી સિગારેટ જેવા અન્ય એમ સમજો ઘણા બધા એવા પીણા છે કે જેની જાહેરાતના કારણે લોકોને જાણ થાય છે. એની જાણ થવાના કારણે ક્યાંક ને ક્યાંક આજનો યંગસ્ટર વર્ગ છે, બરાબર, એ 1% પણ એ વસ્તુ પાછળ જે છે ડાયવર્ટ થઈ શકે છે અને એ વ્યસનમાં પણ પરિમળે છે. મતલબ કે ક્યાંક ને ક્યાંક આવી રીતે જાહેરાત કરવામાં આવે છે કે લોકો જે છે એનું જે છે પ્રમાણ જે છે એનો ઉપયોગ કરવાનો વધી જવાના કારણે એ ક્યાંક ને ક્યાંક વ્યસનમાં પરિમળી શકે છે કે એને માણસને એની આદત પડી શકે છે. એટલે આની અંદર કહેવામાં આવ્યું છે. આનામાં જસ્ટ ફોર એક્ઝામ્પલ મેં લીધા છે, પરીક્ષામાં તમે આ નહીં લખો તો ચાલશે, માત્ર તમારી સમજ માટે કરીને મેં અહીંયા કવર કર્યા છે. યસ. પછી આવે છે ગ્રાહકોને લોભાવા હરીફને નીચા દેખાડવા માટે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. મતલબ કે ઘણી બધી તમે એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે વર્તમાન સમયની અંદર તમે નોટ કરીએ તો એવી ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ છે, ટૂથપેસ્ટ છે કે બ્રશ છે કે આવી બધી કંપનીઓ પોતાની જ્યારે પણ જાહેરાત કરતી હોય ને ત્યારે પોતાની હરીફ કંપનીની વસ્તુને એ લોકો ટાર્ગેટ કરે, કંપનીનો નામનો ઉપયોગ ન કરે, પણ જે પણ વ્યક્તિ એની એડવર્ટાઇઝમેન્ટ જોવે છે એને ખબર પડી જશે કે આ જ વસ્તુ છે. પછી યસ બાથિંગ સોપ છે, બરાબર, તો આ બધી વસ્તુની અંદર કંપની ક્યાંક ને ક્યાંક એવી રીતે જાહેરાત કરે કે આપણને એવું જ લાગે કે આ કંપની જે પણ જાહેરાત કરી છે એ પોતાની કંપનીની વસ્તુને અન્ય આ જ કંપની સાથે ટાર્ગેટ કરવા માટે કરી અને એડવર્ટાઇઝમેન્ટ કરી છે. કંપનીનું નામ ઉલ્લેખ ન કરી શકે પણ એના જેવી જ વસ્તુ રાખી તમને એમ લાગે. યસ. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે આપણે એમ કહીએ કે વોશિંગ પાવડર ની અંદર જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને કહું છું તો અત્યારે કોઈ પણ ટાઈડ કંપની પોતાની એડવર્ટાઇઝમેન્ટ કરે છે તો બાજુમાં બ્લુ કલરનો સરસ મજાનો જે છે એ પાવડરનો જે છે એ પેકેટ વાળો વસ્તુ રાખી દે. એનો મતલબ તમને ટાર્ગેટ થશે યસ આ બ્લુ કંપની જે છે કઈ છે, સમજી ગયા ને તમે? એનો મતલબ કે આવી રીતે એડવર્ટાઇઝમેન્ટ કરવાના કારણે એ પોતાની હરીફ કંપનીની પ્રોડક્ટને એના જેવી રાખવાની ટ્રાય કરે, જેથી થશે શું તો બજારની અંદર લોકો જે ગ્રાહકની વસ્તુ લેતા હશે ને એને કમ્પેરિઝન લાગશે કે અમે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ અને આ કંપનીની વસ્તુ મે બી હોઈ શકે છે. તો આવી રીતે થશે શું તો યાદ રાખજો કે ગ્રાહકોને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરે છે. હવે આની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોનિક વસ્તુ તમે એક્ઝામ્પલ લેશો ને તો બહુ વધારે પ્રમાણમાં જોવા મળશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે મોબાઈલ કંપની છે, તમે ખાલી એમ સમજી લો કે ટાર્ગેટ કરી લેજો કે અમુક કંપની જે છે એ એવી રીતે એડવર્ટાઇઝમેન્ટ કરે કે તમને ખબર જ પડી આવશે કે આ કંપનીના મોડેલ નંબર આની જે છે ચર્ચા કરવા માંગે છે પણ એ નામનો ઉલ્લેખ નહીં કરે. કે અત્યારે સેમસંગ કંપની કોઈ પણ પોતાના મોબાઈલની એડવર્ટાઇઝમેન્ટ કરે છે કે કોઈ પણ અધર કંપની છે, ઓપ્પો છે, વિવો છે, બરાબર, તો આ બધી કંપનીઓ શું કરે છે એડવર્ટાઇઝમેન્ટ એવી રીતે કરશે તમને લાગશે કે બાજુમાં જે કમ્પેરિઝનમાં જે પણ મોબાઈલ હશે એ કાંઈક આ જ કંપનીનો હોઈ શકે છે. તો આવા ઘણા બધા જે છે વસ્તુઓની અંદર નોટ કરવામાં આવે છે જાહેરાતની અંદર. ઓકે. અતિશયોક્તિ ભર્યા વિધાન દ્વારા જે છે છેતરપિંડી પણ કરવામાં આવે છે કેટલીક વખત જાહેરાતની અંદર. તમે સાંભળ્યું હશે બહુ બેસ્ટ એક્ઝામ્પલ તો કે બેટિંગ એપ, બરાબર, જેના તમે બધા લોકો પરિચિત છો કે સ્ટોક માર્કેટને લગતા એપ છે કે પછી તમે સાંભળ્યું છે એમાં ડિસ્ક્લેમર આવશે ઇટ્સ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક કે તમને આની આદત પણ પડી શકે છે. આ બધી જગ્યાએ જ્યાં પણ એડવર્ટાઇઝમેન્ટ આવે છે અંદર ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં એડવર્ટાઇઝમેન્ટ કરતી વખતે એવા બધા શબ્દનો પ્રયોગ કરે છે કે કેટલીક વખત આવા બધા એપની અંદર પણ હા વિદ્યાર્થી મિત્રો છેતરપિંડી થઈ શકે છે. આવા ઘણા લોટ્સ ઓફ
એક્ઝામ્પલ હું તમને કહી શકું છું, પણ અત્યારે મેં ટુ ધ પોઈન્ટ કીધા જેને તમે લોકો પરિચિત છો. આવા ઘણા બધા એપ છે, ગેમના પણ એપ છે કે જેની અંદર લોકોને એમ લાગે કે ભાઈ અમને જે છે એ નફો થશે, રોક્યા છે, તમે વધારે પ્રમાણમાં એનો ઉપયોગ કરશો અને તમે વધારે પ્રમાણમાં ગેમ રમશો, તમને વધારે પ્રમાણમાં અમે તમને રિવોર્ડ પોઈન્ટ આપશો. તો આવી બધી રીતે ક્યાંક ને ક્યાંક જે છે એ ગ્રાહકોને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. આ ટોપિકની અંદર વિદ્યાર્થી મિત્રો મેં 7 જ પોઈન્ટ લીધા છે, એનાથી વધારે મેં લીધા નથી. બીજા બધા ટોપિક બહુ ઈઝી છે, એને ધ્યાનમાં લઈને મેં અહીંયા 7 ટોપિક લીધા છે કે 3 માર્કની અંદર પૂછાય અને ક્વેશ્ચનમાં મેન્શન જો કે 6 મુદ્દા સમજાવો તો પણ હું તમને કહું છું 7 મુદ્દા સમજાવી દેવાના. હવે આ બહુ બેઝિક વસ્તુ છે, ફરી પાછો એવું હોય તો ખાસ બોર્ડની પરીક્ષા વખતે તમે આ વિડીયો જોઈ લેજો. આ મેં ચેપ્ટરની અંદર આ જે સિરીઝ છે એમાં સૌથી પહેલા મેં બધા એવા પ્રશ્નો લીધા છે કે જે 3 માર્ક્સ માટે વન ઓફ ધ મોસ્ટ ટાઈમ છે. 3 માર્ક્સ માટે કરીએ સંપૂર્ણ વિડીયોને તમે ટાર્ગેટ કરજો અને આના પછી જે પણ હું પાઠ અપલોડ કરવાનો છું વિદ્યાર્થી મિત્રો એનામાં 2 માર્કને ટાર્ગેટ કરીને તમે આખા વિડીયોને તમે જે છે એ વ્યવસ્થિત જોઈ લેજો. બોર્ડની અંદર કે એકમ કસોટીની અંદર કે તમારી જ્યાં પણ પરીક્ષા લેવાય છે ત્યાં તમે આ 2 પાર્ટ જોઈ લીધા, ધેટ્સ ઇનફ ફોર યુ. બરાબર, જે બોર્ડની પેપર પેટર્ન અનુસાર જ્યાં પણ પેપર નીકળતો હશે વિદ્યાર્થી મિત્રો તો આટલો વિડીયો તમારા માટે ઇનફ છે. મારો શબ્દ યાદ રાખજો. બરાબર, યસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટોપિક લઈએ છીએ વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ. વન ઓફ ધ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કહી શકાય વિદ્યાર્થી મિત્રો. તમારા સેમ્પલ પેપરની અંદર આ પ્રશ્નનો ઉલ્લેખ કરેલો છે 3 માર્કની અંદર. એટલે મોસ્ટ ટાઈમ તરીકે આ ટોપિકને ટાર્ગેટ કરજો, વ્યવસ્થિત રીતે આ પ્રશ્ન સમજી લેજો, કારણ કે આ પ્રશ્નમાંથી 1 માર્કના પ્રશ્નો પણ ઘણા બધા પૂછાઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે છે ને એનું નામ છે મુદ્દાનું ખરેખર વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિ. તો શરૂઆતમાં તમને થશે વેચાણ વૃદ્ધિ એટલે શું, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેલ્સ પ્રમોશન, કે તમારું વેચાણ કઈ રીતે વધી શકે છે. તમને વર્ડ કરાવું છું, વર્ડને ખાસ મગજમાં કેચઅપ કરી લેજો, 1 માર્કમાં તમને કામ આવી શકે કે વેચાણ વૃદ્ધિ જે છે ટૂંકા ગાળાના એવા લાભો છે કે જે ગ્રાહકોની અંદર, યાદ રાખજો, માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને સીધી ત્વરિત અસર કરે છે લોકોને કે વસ્તુ ખરીદવા માટે આકર્ષાઈ જાય છે. આને કહેવામાં આવે છે વેચાણ વૃદ્ધિ. મતલબ કે અહીંયા કોઈ પણ ગ્રાહક છે, બરાબર, એને વસ્તુ લેવાની ઈચ્છા નથી, પણ ગ્રાહકને જે છે આ વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિ જે છે એ વસ્તુ લેવા માટે કરી અને ત્વરિત મગજમાં અસર કરે છે કે ના યાર આ વસ્તુ મને લેવાની ઈચ્છા થઈ જશે. તો આ ટોટલીમાં તમને જે સમજૂતી આપીને આખા પ્રશ્નનો સાર છે કે તમે માત્ર એમ સમજો વસ્તુ જોવા ગયા હતા પણ ત્યાં તમે સેલ જો છો, ડિસ્કાઉન્ટ જો છો, બરાબર, તમને કોઈ કૂપન આપે છે, એવી કોઈ વસ્તુ જોવો છો એની અંદર કે તમને સુવિધા આપવામાં આવે છે કે તમે જે છે એનો ડાઉન પેમેન્ટ કરી શકો છો. તો આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો એક વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિનો ભાગ કહી શકે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, 2 માર્કની અંદર પણ અર્થ કામ આવી શકે છે, તેમજ મેં તમને કીધું 3 માર્કની અંદર પ્રશ્નને ટાર્ગેટ કરવા જેવું છે, જેમાં વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે મેં 6 મુદ્દા લીધા છે અને બાકીના 2 મુદ્દા હું તમને જે છે મૌખિક રીતે કરાવવાનો છું, કારણ કે 2 સિમિલર જેવા જ લાગશે, માત્ર એક મેજર ડિફરન્સ છે. તો પરીક્ષાની અંદર 3 માર્કમાં પૂછ્યા છે તો જનરલી તમને પેપરમાં મેન્શન હશે કે 6 મુદ્દા અંગે સમજૂતી આપો. 3 માર્કની અંદર આ મુદ્દા 6 સમજાવી દેવાના. કદાચ તમને પેપરમાં એમ જ કહે છે કે માત્ર 3 સમજાવો તો એ અલગ મેટર છે, તમને હમણાંથી કીધું, પણ જો મેન્શન ન હોય તો હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહીશ કે 6 મુદ્દા આપી દેવાના. બહુ ઈઝી છે ને બહુ મસ્ત મજાના મુદ્દા છે, જોજો. અને તમે આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક નોટિસ પણ કરી હશે વસ્તુ લેતી વખતે. તો જો સૌથી પહેલા મુદ્દો આવે છે વોલ્ટર, જેને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સેલ તરીકે ઓળખવામાં આવે છે. કોમર્સની ભાષામાં જેને સેલ તરીકે ઓળખવામાં આવે છે કે દિવાળી ધમાકા સેલ, બરાબર, બિગ બિલિયન સેલ. તો આ બધા સેલના જે મેં તમને નામ લીધા ને એ બહુ ટૂંકા સમય માટે હશે. તો જો અંદર એમ જ કહે છે કે જે આ વોલ્ટર છે વિદ્યાર્થી મિત્રો જેને આપણે સેલ તરીકે ઓળખીએ છીએ તે ખરેખર વેચાણ કિંમત કરતા જે છે ધ્યાન રાખજો ઓછી કિંમતે જે છે એ મર્યાદિત સમય માટે કરી અને ગ્રાહકોને આ વસ્તુ વેચવામાં આવે છે. રિપીટ કરી દઉં, આ લાઈન બહુ મહત્વની છે, ખાસ ધ્યાન રાખજો. શું કહે છે કે ખરેખર એની વેચાણ કિંમત છે વેચાણ કિંમત કરતા પણ ઓછી કિંમતે કેવા સમયગાળા માટે, સાહેબ આપણે આની અંદર અર્થમાં જ કર્યો કે મર્યાદિત, એટલે કે મર્યાદિત સમય માટે કરી અને શું કરવામાં આવે છે આવી રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે, તેને વિદ્યાર્થી મિત્રો વોલ્ટર તરીકે ઓળખવામાં આવે છે. બસ જો આ સરસ મજાના મેઇન કીવર્ડ્સ મેં તમને આપી દીધા છે. હવે એ પણ 1 માર્કમાં આવી શકે કે આખર સ્ટોકને ઘટાડવા માટે કરી અને આ પ્રકારની જે છે વોલ્ટર આપવામાં આવે છે. રિપીટ કરી દઉં, 1 માર્કના પ્રશ્ન અંદર કદાચ પૂછાય છે, બરાબર, કે આખર સ્ટોકને ઘટાડવા માટે કરી અને વેચાણ વૃદ્ધિના કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. શું થશે? યસ સાહેબ, બિગ બિલિયન સેલ, પછી દિવાળી ધમાકા સેલ. તમે નોટિસ કરી લેજો કે ઇન્ડિયાની અંદર જે આવા પ્રકારના સેલ આવે છે એના કારણે અઢળક પ્રમાણમાં કસ્ટમરને એટલે કે ગ્રાહકોને પણ ફાયદો થાય છે, તેમજ વેચનાર જે છે અથવા તો ઉત્પાદક જે છે એને પણ ફાયદો થાય છે, કારણ કે બહુ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના સેલની અંદર ગ્રાહકો જે છે એ વસ્તુ ખરીદવાનો વધારે આગ્રહ રાખતા હોય છે. અને તમને બધાને ખ્યાલ છે કે અત્યારે તમે બધા બહુ એડવાન્સ લેવલના છો, તમને પોતાને ખ્યાલ છે કે જે વસ્તુની કિંમત સમગ્ર વર્ષ દરમિયાન ઓછી નહીં આવી હોય એ વસ્તુની કિંમત મે બી આ પ્રકારના સેલની અંદર જે છે બહુ ઓછી તમને જોવા મળી શકે છે. એટલે જ વર્ડ અહીંયા નોટિસ કરજો ખાસ, વેચાણ કિંમત કરતા ઓછી કિંમતે, બરાબર, અને આખર સ્ટોક ઘટાડવા માટે કરીને. યસ. એના પછી વિદ્યાર્થી મિત્રો મુદ્દો આવે છે કે વટાવ એટલે શું, જેને ઇંગ્લિશમાં કહેવામાં છે ડિસ્કાઉન્ટ.
રિપીટ કરી દઉં, વર્તર એટલે સેલ, ટૂંકા ગાળા માટે મર્યાદિત સમય માટે હશે, અને ડિસ્કાઉન્ટ હશે. તો ડિસ્કાઉન્ટ શેના માટે છે ખબર છે? તો કે ક્ષતિવાળી વસ્તુ જે છે ને એને વેચવા માટે કરી અને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ એક માત્ર પ્રશ્ન ટાર્ગેટ કરી શકે, બરાબર? ઓકે, યસ. શું કહે છે કે ભાવપત્રની કિંમત એટલે કે એ લોકો જે પ્રાઇસ લિસ્ટ હશે વિદ્યાર્થી મિત્રો, એની કિંમત કરતા પણ ઓછી કિંમતે વેચે છે. અને શા માટે વેચતા હશે? યસ સાહેબ, તો કે અહીંયા ઉત્પાદક જે છે પોતાનો ક્ષતિવાળો માલ જે છે એ વેચી દે છે. એનો મતલબ મગજમાં ફિટ રાખજો. મેઇન કીવર્ડ્સ અહીંયા લખી નાખે, તમને માત્ર શું કરવાનું છે, વિસ્તૃત સમજૂતીના ભાગરૂપે એમ જ અહીંયા લખવાનું છે. ઉત્પાદક જે છે એ ક્ષતિવાળો માલ જે છે એ આ પ્રકાર દ્વારા જે છે વધારે પ્રમાણમાં વેચી શકે છે. આ ટુ ધ પોઈન્ટ હું તમને કરાવું છું, પણ બહુ આઈએમપી છે, સમજવા જેવી બાબત છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક સમજજો. ઓકે, યસ. પછી આ જે વિદ્યાર્થી મિત્રો વગર વ્યાજની લોન, આ મુદ્દો મેં તમને સ્ટાર્ટિંગમાં શું કામ લીધું ખબર છે? યસ, તમે બધા લોકો વિદ્યાર્થી મિત્રો અત્યારે જે જનરેશનમાં છો એ જનરેશનની અંદર આ બધા પ્રકારના લાભ આપવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, જો મેં અહીંયા મેન્શન જ કર્યું છે, EMI, જેને કહેવામાં આવે છે ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. કે અત્યારે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આઈફોન છે બજારની અંદર આવ્યો, હવે આઈફોન લેવા વાળા લોકો જે છે એના પાસે કેશમાં પૈસા નથી, તો ઘણી બધી મોબાઈલ કંપનીઓની અંદર જે બેંક સાથે કનેક્ટેડ છે એ બેંક એ લોકોને શું કહે છે, વગર વ્યાજની લોનની સુવિધા પૂરી પાડે છે. આ માત્ર મોબાઈલ એક એક્ઝામ્પલ નથી વિદ્યાર્થી મિત્રો, લોટ્સ ઓફ એવા એક્ઝામ્પલ છે. અને વર્તમાન સમયની અંદર એક રિસર્ચ દ્વારા જે છે સાબિત કરવામાં આવ્યું છે કે ઇન્ડિયાની અંદર વર્તમાન સમયની અંદર જે કન્ઝમ્પશન થાય છે એ કન્ઝમ્પશનની અંદર આવા પ્રકારની વસ્તુઓ માટે કરી અને વધારે પ્રમાણમાં જે છે યસ ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ ડાઉન પેમેન્ટની સુવિધા આપવામાં આવે છે. એનો મતલબ શું કહું ખબર પડે છે? કન્ઝમ્પશન. તમે આ એવી બધી વસ્તુઓ પાછળ ઈએમઆઈ નો ઉપયોગ કરો છો કે જેની કિંમત ભવિષ્યમાં શું થવાની છે, તો કે ડેપ્રિશિએટ થવાની છે, ઘટવાની છે. સમજી ગયા ને? કોમર્સના સ્ટુડન્ટ તરીકે તમે વિચારી લેજો કે અત્યારે તમે કોઈ પણ વસ્તુ એવી ઈએમઆઈ ઉપર લ્યો છો કે જેની કિંમત ઘટવાની છે. ઇવન વર્તમાન સમયે તમને કહી દઉં, વગર વ્યાજની લોન ભલે કીધી છે, પણ એક ટર્મ્સ એન્ડ કન્ડિશન હશે. ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે તમને જે છે એ બધા વ્યાજ ચૂકવવાના રહેશે અને ઇન્સ્ટોલમેન્ટ ચૂકવવાના રહેશે. જો ઇન્સ્ટોલમેન્ટના તમે જે હપ્તા છે બરાબર તમે વધારે કરશો તો એનામાં પણ અમુક ટકા જે છે યસ એક્સ્ટ્રા ચાર્જ લાગે છે. એટલે સમજી વિચારીને હું અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છું કે જે દરેક વિદ્યાર્થી અત્યારે એના મગજમાં એમ છે કે મારા પાસે આ પ્રકારનો કાર્ડ છે કે જેની અંદર મને જે છે ઉધાર નાણાં ઉપયોગ કરવાની જે છે એ છૂટ મળી છે, ક્રેડિટ કાર્ડ જેને તમે કહો છો, એ સમજી વિચારીને ઇન ફ્યુચર ઉપયોગ કરજો. હા, એની અંદર ઘણા બધા લોકોને ફાયદા થાય છે, પણ એ ફાયદા પણ કેવા પ્રકારની વસ્તુ લેવા પાસે કરાય વિચારી લેજો કોમર્સના સ્ટુડન્ટ તરીકે. એવી વસ્તુ કે જેની કિંમત જે છે એ વધવી જોઈએ પણ ઘટવી ન જોઈએ. પણ અત્યારે મેં તમને કીધું આખી ઓપોઝિટ કન્ડિશન છે આપણા દેશની અંદર. એટલે આ ખાસ ધ્યાન રાખજો. આ કોમર્સના સ્ટુડન્ટ તરીકે તમે વિચારી લેજો કે ક્રેડિટ કાર્ડ તમારા માટે ફાયદાકારક કેટલો છે. એટલે જેનો ઉપયોગ લિમિટની અંદર અને તમને જે પણ વસ્તુ માટે કરી અને કરો છો ખર્ચ, એનામાં કાંઈક પણ તમને સારો એવો જે છે વળતર મળે છે તો એ લોકો માટે સારું છે. બાકી તમને બધાને ખ્યાલ છે કે અત્યારે આ પ્રકારનો કાર્ડ માત્ર તમારા ટોપિકના સંદર્ભમાં આવે છે. એટલે તમને કહું છું કે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરશો તમને પહેલા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપશે, કૂપન આપશે. જનરલી તમને કહી દો કે 2500 રૂપિયાનો વાઉચર કે 3500 રૂપિયાનો વાઉચર. તમે જે વાઉચર ખરીદશો કે તમે ખરીદી કરી લીધી પછી તમે કહેશો કે અમે તમને રિવોર્ડ પોઈન્ટ આપશો. એટલે રિવોર્ડ પોઈન્ટ મેળવવા માટે કે તમે વધારે પ્રમાણમાં શું કરશો, જે સાહેબ વધારે પ્રમાણમાં ખર્ચો કરશો, વધારે પ્રમાણમાં જે છે ઈએમઆઈ નો ઉપયોગ કરશો. આ ટુ ધ પોઈન્ટ. આની અંદર કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે એક્ઝામ્પલની અંદર, પણ વચ્ચે મને યાદ આવ્યું એટલે મેં તમને કહી દીધું કે આ ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા એક્ઝામ્પલ આની અંદર આવી શકે છે. ઓકે, હવે જે પણ પેદાશની કિંમત ખૂબ ઊંચા ભાવે હોય અથવા એની કિંમત વધારે હોય ત્યારે એક સામટી રકમ ચૂકવી શકે તેમ ન હોય ત્યારે ઘણા બધા ગ્રાહકોને વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારની સુવિધા આપવામાં આવે છે, જેનામાં આનામાં ટુ ધ પોઈન્ટ ટાર્ગેટ કરે છે. કેવી? યસ સાહેબ, વગર વ્યાજની લોન, બરાબર, કે જેની ઉપર ઇન્ટરેસ્ટ રેટ 0 હોય. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, આ શબ્દ ખરેખર ઉપયોગી છે, ધ્યાન રાખજો, મિક્સ ન થવો જોઈએ. ઓકે, યસ. પછી આ જે જાહેરાત કૂપન, જો બધાની અંદર મેજર સમજૂતી મેં તમને કીધી ને, મેજર કીવર્ડ્સ એ બધા અનલાઈન મેં ઓલરેડી કરી દીધા છે. બરાબર, ઓકે, યસ. પછી આ જે જાહેરાત કૂપન વિદ્યાર્થી મિત્રો આ બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે અને તમે મે બી કેટલીક વખત ન્યૂઝપેપરમાં જોયો છે અથવા કોઈ તમે વસ્તુની પરચેસ કરી હશે, પરચેસ અંદર મે બી તમને કૂપન જોવા મળ્યું છે. તો આ બધી વસ્તુઓના એક્ઝામ્પલ શું કહે છે કે ગ્રાહકોને જાહેરાતનું કટિંગ અથવા ખાલી પેકિંગ જે છે એ વિતરકને આપવાની રહે છે. મતલબ કે તમે કોઈ પણ એક વસ્તુ લીધી, બરાબર, એ વસ્તુની અંદરથી કૂપન નીકળ્યું, એ કૂપન તમે જઈ અને ફરી પાછો જગ્યાએ તમે વસ્તુ ખરીદી કરી હશે અને જેને પાછો આપશો તમને એમ જ કહેશે કે આ કૂપનની અંદર કોડ ઉપરથી સાબિત થાય છે કે તમને 10% આ જે છે તમે વસ્તુ લેશો, બરાબર, આટલા રૂપિયાથી વધારે તમને ડિસ્કાઉન્ટ આપશો. જો અંદર ઈ જ કે છે યસ કે જેના બદલામાં ગ્રાહકોને અમુક ખરીદી પર જે છે એ રકમ બાદ કરવામાં આવે છે.
બરાબર, આ વસ્તુ બહુ પ્રેક્ટિકલ છે એટલે મેં તમને અહીંયા લીધી છે. યસ. પછી આવે છે નમૂનાનું વિતરણ, કે આ વિતરણ ગ્રાહકોને પેદાશનો અનુભવ આપવા માટે જ આપવામાં આવે છે. મતલબ કે તમે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા ગયા, આમાં જો એક્ઝામ્પલ આપ્યું છે કે શેમ્પુ છે, સાબુ છે, જે તેલ છે, બરાબર, એ સેમ્પલ સ્વરૂપે આપવામાં આવે. કે અત્યારે તમે જસ્ટ ફોર એક્ઝામ્પલ કોઈ પણ દુકાનદાર પાસે વસ્તુ લેવા ગયા અને એ દુકાનની અંદર જે કંપની વાળા છે એને અમુક સેમ્પલ આપ્યા છે કે જેનું વેચાણ ન કરી શકે. યાદ રાખજો, તમે ઘણી બધી વસ્તુ પર લખેલું હશે કે ફોર સેમ્પલ પર્પસ ઓનલી, બરાબર, નોટ ફોર સેલ. તો આવી જે વાક્ય રચનાઓ હોય, તમે જે છે એ આવી રીતે જે પણ ઉત્પાદક છે તો વેચાણ કરતા છે તો દુકાનદાર છે, તમને એમ જ કે સાહેબ તમે રાખવાનો તમે ઉપયોગ કરજો. તો આ જે વસ્તુ છે એને કહેવામાં આવે છે કે નમૂના દ્વારા જે છે એ આપણે ગ્રાહકોને આ વસ્તુનો અનુભવ કરાવીએ. તો જોવાની તો વર્ડ જ એમ કે છે કે આ વિતરણ દ્વારા ગ્રાહકોને અનુભવ આપવા માટે, પેદાશનો અનુભવ આપવા માટે જ કરવામાં આવે છે. અહીંયા વેચાણનો કોઈ ઇન્ટેન્શન આ તબક્કાની અંદર હોતો નથી. હા, ઇન ફ્યુચર વેચાણ તો થવાનું જ છે, બરાબર. ઓકે, યસ. દાખલા તરીકે લોકો આપે છે શેમ્પુ છે, સાબુ છે, તેલ. આ લોટ્સ ઓફ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો હોઈ શકે. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર જે પણ સમજૂતી આપી છે એનાથી એડવાન્સ લેવલની અત્યારે જે છે વર્તમાન સમયમાં માર્કેટિંગ કરવામાં આવે છે. હું તમને કહી દઉં, બરાબર. એમાં સેલ્સ પ્રમોશન તો ભારે ભરખમ કરવામાં આવે છે, તમે બધા લોકો પરિચિત તો નથી. યસ. પછી આજે વિદ્યાર્થી મિત્રો ઇનામી ડ્રો, અને આ વસ્તુ તમે ઘણી બધી જગ્યાએ નોટ કરી હશે કે તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જશો ત્યારે તમને જે છે એ વેચાણ કરતા અથવા જે પણ દુકાનદાર હશે અથવા જે સેલ્સમેન હશે, જે પણ કંપની હશે, તમને એમ જ કહેશે કે આ તારીખથી આ તારીખની વચ્ચે તમે અમારી પાસેથી વસ્તુની ખરીદી કરી હશે તો અમે તમને એક કૂપન આપશું. એ કૂપનનો પછી એક નક્કી કરેલા દિવસે જે અમે ડ્રો કરશું અને આટલા દિવસની અંદર જેટલા પણ ગ્રાહકોને કૂપન આપવામાં આવશે એ કૂપનમાંથી કાંઈક ને કાંઈક એ લોકોને રિવોર્ડ્સ પોઈન્ટ આપવામાં આવશે અથવા એમને ગિફ્ટ આપવામાં આવશે અથવા એનો ડ્રો કરી અને જે છે આ અમે જે છે ટૂર આપશું. આ જસ્ટ ફોર એક્ઝામ્પલ, આ એક મુદ્દો પર ઘણું બધું કહી જાય છે, એનાથી વધારે એક્ઝામ્પલ પણ છે, બરાબર. ઓકે. શું કહે છે કે ગ્રાહકને કૂપન કે કોડ પેદાશ સાથે આપવામાં આવે છે અને ચોક્કસ સમયના અંતે, યાદ રાખજો, શું કરે છે તો કે એનો ડ્રો કરવામાં આવે છે. વિજેતાને ઇનામમાં વસ્તુ આપવામાં આવે છે અથવા ઘણા બધા જે છે વાઉચર પણ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો ઇનામી ડ્રો. હજી બે મુદ્દાની અંદર આવે છે, હું તમને મૌખિક રીતે સમજાવવાનો છું, એટલે ટૂંકમાં 3 માર્કની અંદર તમારા બધા મુદ્દા મેં કવર કરાવી લીધા છે. હવે એમાં સૌથી પહેલો આવે છે વિદ્યાર્થી મિત્રો તો કે ભેટ આવે છે, 7મા નંબરનો મુદ્દો. તો એ ભેટની અંદર શું હશે તો કે તમે જે પણ વસ્તુ ખરીદતા હશો એની કિંમત એઝ ઇટ ઇઝ હશે, પણ ભૂતકાળ કરતા એ વસ્તુની અંદર જથ્થો વધારે આપવામાં આવે છે, બરાબર, કે 10% એક્સ્ટ્રા કે 20% એક્સ્ટ્રા. તો આને કહેવામાં આવે છે ભેટ. અને બીજી વિદ્યાર્થી મિત્રો આની અંદર એક મુદ્દો આવે છે અન્ય પેદાશની ભેટ, કે કોઈ પણ વસ્તુ બજારની અંદર વધારે પ્રમાણમાં વેચાતી હશે તો એ વસ્તુ સાથે બીજી કંપનીની અથવા કંપનીની જ બીજા પ્રકારની વસ્તુઓ જે છે એ ગિફ્ટ તરીકે એ લોકોને આપવામાં આવશે, જેને ભેટ તરીકે આપણે ઓળખીએ છીએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ હું એક જ એક્ઝામ્પલ આપું છું જેને તમે બધા લોકો પરિચિત હશો કે સંતૂર ઉપર બોલપેન ગિફ્ટ જે છે એ ફ્રી આપવામાં આવે છે. હવે તો વર્તમાન સમયની અંદર ઘણી બધી એવી વસ્તુ છે કે એક્ઝામ સીઝન હોય ને તમે કદાચ કોઈ વસ્તુ ખરીદી કરવા ગયા હો, મોલમાં ગયા હો, તમે જોવા મળશે કે આ વસ્તુ તમે ખરીદી કરશો તમને સ્ટેશનરી ફ્રી આપવામાં આવશે. તો આ લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. એનો મતલબ કે આ ટોટલ મેં તમને 8 મુદ્દા કરાવ્યા છે, પણ પરીક્ષાની અંદર મેન્શન ન હોય તો તમે વિદ્યાર્થી મિત્રો 6 સમજાવવાના, બાકી મેન્શન કરેલા હોય તો તમને એઝ ઇટ ઇઝ જે સંખ્યા પ્રમાણમાં માંગી હોય એ પ્રમાણમાં સંખ્યા આપી દેવાની સમજૂતીની અંદર. બીજી બાબત ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત એવું બને છે કે વેચાણ વૃદ્ધિનો અર્થ આપી, બરાબર, અને તેની જે છે પ્રયુક્તિઓ જે છે આટલી અંગે સમજૂતી આપો તો ક્યારેક અર્થ પણ એ લોકો વિદ્યાર્થી મિત્રો સાથે પૂછી શકે છે. એટલે ટુ ધ પોઈન્ટ હું તમને જે કહેવા માંગુ છું હવે તમે સમજી ગયા છો કે આપણને અર્થ પણ દરેક મુદ્દાનો આ ચેપ્ટરમાં એટ એની હાઉ કરવું જ પડશે, બરાબર. બાકી મેં ફાસ્ટ રિવિઝન સિરીઝ સેક્શન બી ની મૂકી દીધી છે, એટલે ખાસ એકવાર ફરજિયાત અવશ્ય જોઈ લેજો. અને માસ્ટર ક્વિઝ મેં તમને જે કીધી છે વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમારા પાસે સમય છે, એ ક્વિઝ બરાબર આપજો અને એની અંદર આવતા ફીડબેક છે એ 2 થી 3 વાર વાંચજો, પછી તમે બોર્ડની પરીક્ષા દેવા જજો, પછી તમે મને કીધું કે કેવું ગયું છે પેપર તમારું. બીજી બાબત કે જે ઘણા બધા વિદ્યાર્થીઓ એકમ કસોટીને ધ્યાનમાં લઈ ટાર્ગેટ કરે છે વિડીયોને, તો તમને કહી દઉં કે એકમ કસોટીને ધ્યાનમાં લઈને પણ આપણે એવરી યુનિટ વાઇઝ જે છે એ આપણે ક્વિઝ પ્રોવાઈડ કરી છે, ટોટલી ફ્રી છે, જેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતું નથી. 2025 સુધી મેં એક પણ રૂપિયો વિદ્યાર્થી પાસેથી આવી રીતે કોઈ પણ વસ્તુમાં લીધું નથી, એમાં મટીરિયલ બધું આવી ગયું. એટલે ખાસ તમે હજી પણ આપણા સોશિયલ મીડિયા માધ્યમોથી જોડવાનું રહી ગયું, કાંઈ વાંધો નહીં, આ વિડીયો પૂર્ણ થઈ ગયા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર મેં જે લિંક આપી દીધી છે એ ખાસ એનો ઉપયોગ કરી વિદ્યાર્થી મિત્રો સરસ મજાને ત્યાં જોડાઈ જજો. એટલે મસ્ત અવનવી વસ્તુ હું પરીક્ષા વખતે જ મૂકીશ. મારા ટોટલી વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો કે હું જે પણ મટીરિયલ મૂકું છું પરીક્ષાના 7 દિવસ આગળ જ મૂકીશ અને 7 દિવસ બાદ મટીરિયલને હું ડિલીટ કરી નાખીશ. એટલે મહેરબાની કરી કોઈ વિદ્યાર્થી
પાછળથી જોઈન થતા એમ ન લાગવું જોઈએ કે સાહેબ આ વસ્તુ તમે મટીરિયલ કીધું ક્યાં ગયું, કારણ કે ટુ ધ પોઈન્ટ દર વખતે હું જે વસ્તુ બનાવું છું ફ્રેશ બનાવીશ અને પછી એવરી યર જે છે એનામાં ફેરફાર કરીને અપડેટ કરીને હું મૂકવાનો છું. એટલે જૂનો મટીરિયલ તમને કદાચ જોવા ન મળે તો બિંદાસથી થોડુંક ધીરજ રાખજો, હું તમને મૂકી દઈશ. બરાબર, ખાસ વિદ્યાર્થી મિત્રો તમે આનો સ્ક્રીનશોટ લેવું તો લઈ શકો છો. ટાઈમ ડ્યુરેશનને કારણે વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝનો હું આના પછી બીજો પાર્ટ લઈ આવવાનો છું કે જેની અંદર હજી પણ ઘણા બધા મોસ્ટ ટાઈમ ઇક્વેશન મને લેવાના છે, એ પણ લેવાનો છું. અને 2 માર્કના પ્રશ્નો હું ત્યાં ટાર્ગેટ કરીશ કે તમારા બંને ટોપિક ત્યાં કવર થઈ જાય. એનો મતલબ કે હજી પણ વિદ્યાર્થી મિત્રો તમે આ ચેપ્ટરને સ્કીપ કરવા ના દે. હું દરેક વિદ્યાર્થીને એક નમ્ર વિનંતી કરું છું કે માત્ર આ 2 પાર્ટ જોઈ લો અને તમને એમ લાગે છે કે સાહેબ અમને આ વસ્તુ ખબર પડી ગઈ છે તો પરીક્ષાની અંદર કદાચ તમારો સમય બચાવી શકે છે. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો કે ચેપ્ટરની અંદર એક આકૃતિ આવે છે કે જે આકૃતિ તમને બોર્ડના સેમ્પલ પેપરમાં પણ આપી છે કે બજાર પ્રક્રિયાની આકૃતિ જે છે એ દોરો. વન ઓફ ધ મોસ્ટ ટાઈમ કે મોસ્ટ ટ્વિસ્ટેડ આકૃતિ આખી આખા વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની અંદર બીજા નંબરની કહી શકાય, કારણ કે સૌથી પહેલો ક્રમાંક મેં આપ્યો છે રેખિક વ્યવસ્થા તંત્રને, ત્યારબાદ આ હું ક્રમાંક આપું છું બજાર પ્રક્રિયા વાળો. ખાસ વિદ્યાર્થી મિત્રો 23 આકૃતિ પર મેં એક વિડીયો અપલોડ કર્યો છે, એ વિડીયો ખાસ જોઈ લેજો. મતલબ કે આ ચેપ્ટરની જે આકૃતિ છે 2 આકૃતિ એ મેં ત્યાં જ કવર કરી દીધી છે. એક બજાર પ્રક્રિયાની આકૃતિ છે એ અને બીજો વિતરણની કડીવાળી આકૃતિ છે એ ખાસ કરી લેજો. તેમજ 4P વાળી આકૃતિ અને અભિવૃદ્ધિ મિશ્રની પણ આકૃતિ છે, તો એ દરેક આકૃતિને મેં ત્યાં કવર કરી લીધી છે. તો એ આકૃતિ આપણે ફાસ્ટ રિવિઝન સિરીઝમાં કવર કરવાના નથી, વિથ ટ્રિક સાથે મેં બધી મૂકી છે. તો ખાસ એક વિડીયો જોઈ લેજો. હજી પણ કદાચ તમે ચેનલની અંદર ન જોડાણો તો ખાસ ચેનલની અંદર જોડાઈ જજો, આપણા સોશિયલ મીડિયા માધ્યમથી જોડાઈ જજો. તેમજ વિડીયોને ખાસ લાઈક કરી દેજો. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવે સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, જો બેલ આઇકન દેખાય છે ઝડપથી પ્રેસ કરે તમને ઓન ધ સ્પોટ વિધિન 2 ડેઝ ની અંદર પણ વિડીયો હું આનો અપલોડ કરવાનો છું. ભલે પરીક્ષાના દિવસે તો પરીક્ષાના 2 દિવસ આગળ મૂકીશ, પણ ચોક્કસ હું તમારા માટે વિડીયો લઈને આવવાનો છું. એટલે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો.